બધા વેકેશન માં ગયા છે જો દેખાય તને કોઈ કોઈ ઢોકળું કોઈ દેખાતું નથી. બોલ કેવડું મોટું રજવાડું હોય છે કઈ ખબર નથી પડતી. એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. એ રાયડું નાકમાં આઈ રહ્યો રાંદલ માનો દીધેલો. આ તો તું ગાંડા કાઢમાં બધે રાંધણમાંના દીધેલા જ હોય. એવું કાઈ ન હોય. અમુક સંતોષી માનો દીધેલો હોય, અમુક અંબેજી માનો દીધેલો હોય, અમારે આટલું બેઠો હોય બહુસર માનો દીધેલો છે. આ તો ભલે છે તો માતાજી દીધેલ ને. છે બધા માતાજી ના જ. આ જય માતાજી. જય પિતાજી. કેમ અલ્લા કઈ માન રાખવાની વાત કરી મેં? કેમ કેમ રાજમાં કોઈ હારો માણસ જડતો જ નથી મને? રાજમાં કાઈ નહીં. તે માતાજી નું માન રાખ્યું, મેં પિતાજી નું રાખ્યું. ભાઈ આપણે કોણ છો એ વાત કરો ની. આપણે હા આપણે કોણ છો? હંસાબેન ભરતભાઈ પરમાર. અરે અહીંયા રાજમાં કોણ છો તું એમ પૂછું છું. રાજમાં આ રાજમાં યાર રાજમાં પ્રધાન પ્રધાન ભાઈ પ્રધાન. યસ પ્રધાનજી. હા તમે ઠેક. આપણે હા આપણે કોણ છો? હંસાબેન ભરતભાઈ પરમાર. અરે અહીંયા રાજમાં કોણ છો તું એમ પૂછું છું. રાજમાં આ રાજમાં યાર રાજમાં પ્રધાન પ્રધાન ભાઈ પ્રધાન. યસ પ્રધાનજી. હા તમે ઠેક પ્રધાનજી હોય તો તમને ખબર જ હોય ને કેવું રાજ છે ને હું બાપુનું નામ છે. એવું કઈ ન ખબર હોય ભાઈ. તો કેમ નો ખબર હોય એટલે? હજી હું નવો મુકાણો. આથી નવો મુકાણો તો નોકરી તો રાજમાં જ કરશ ને. તો રાજમાં કરતો હોય તો ન ખબર હોય તો ન ખબર હોય. નથી ખબર નહીં તો રાજમાં પ્રધાન થયો કેવી રીતે? બાપુએ ઓનલાઈન ડાઉનલોડ કર્યો. કેવી રીતે થયો એટલે થાતા હોય એવી રીતે પ્રધાન થાય ભાઈ. હા તો થતા હોય એટલે પ્રધાન થયા હોય ને તો એને બધી ખબર હોવી જોઈએ. અને નો ખબર હોય ને તો પૂછતો આઈ જા. પૂછવા જવું હા પડે. પૂછતો આય. આ તો તમે આમ સેટા ઉપર પૂછતો આવું. શેઠો એટલે ક્યાં તમે ન્યાજી રજવાડામાં આવી જા બધી તો. આ ત્યાં રજવાડું છે, આ કઈ રોહડું નથી. બરાબર આ પૂછતો આઈ જા. આ તો આમ બહાર ઉભા રહેજો. આજા. એટલું બધું આવતા મળે તમે પૂછો તમે કોણ છો ભાઈ? કેમ અમે ઈ જ છીએ. ઈ જ છે એટલે અંદર પૂછવું પડે. કઈ અંદર એમ તો ન કહેવાય આતંકવાદી ઘડી ગયો. આતંકવાદી નથી અમે તમારા દાદા જ છીએ. દાદા તારા ઘરનો બરોબર વાણીમાં વિવેક રાખીને બોલજો ને કમણા ઠેકા ભેગો દાંત કાઢ નાખી બાઈને. કા કેમ ઘરના એ ઘરના ને કેમ દાદા દાદા કરા? રાત ની અંદર ત્રણ જ દાદા છે અમાર, ચોથા દાદા નથી જરૂર. એટલે બરોબર હું અહીંયા તમારા રજવાડામાં રહેવા નથી આવ્યો ને તું એમ કહેશ કે રાજમાં ત્રણ દાદા છે. કોણ છે? કોણ ત્રણ આ દાદા? કોણ? એક હનુમાન દાદા ઈ બધાય ના હોય ઈ ગણાયમાં. એટલે જ આગેવાન રાખ્યા. બસ બીજું કોણ છે? એક સામે બેઠા ઈ દાદા. અંદર ચાબુ કાપ્યું પતરી થી. હા તો પણ એનું તો રજવાડું છે. આથી એટલે જ દાદા રાખ્યા. હા તો તું તો ત્રણ ની વાત કરશ ને. હજી એક છે. કોણ? આ એમ પોતે તું શેનો દાદો છો? એનો દાદો એટલે બધાય દાદો હોય. બધાય દાદા થવા શું કરવું પડે ખબર? કાઈ ન હોય. 302 કાપી એટલે દાદા. કાપી કોઈ દી કાપી? કાપી નથી પણ તારાથી શરૂઆત ક્યારેક કરીશું. તારે કીધે કૂતરું ન મરે. કોને કીધું? હું કહું છું. અરે આઈ જ ઉડાડ્યું. ઉડાડ્યું બોર્ડર એટલે? ચોકડીએ શેમાં? 4 માં કૂતરું ગયું હું તારે બમ બમાટ. એટલે કૂતરા મીંદડા ઉડાડો તમે દાદા થઈ ગયા. તો બીજું તો શું હોય? સો મોટા ખજૂરના ઠરિયા જેવડું. હે હા હું ખજૂરના ઠળિયા જેવડું? હા હા તું તો તું વિચાર કર ખજૂર કેવડું હોય છે. વિચાર ન કરવાના હોય તને જો એમાં બધી ખબર પડી જાય. એવું અને દાદા થવામાં શું કરવું પડે? બાપુને પૂછ ને તું ક્યાં દાદા સમજસ? તમે કી દાદા કયો? ભૂદેવ. એટલે ભૂદેવ. હા એ તો તમે મારી હાથ પેટીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગુ. હરખાય સુખી થા તારા જેવું કોણ થાય? તું દુખી થા. મારા બાપનું શું જાય? મારા આશીર્વાદ અવાજ હોય. એ હમણાં ખબર પડશે. આશીર્વાદ ઊંધા થઈને આવશે. એ ઘણી કમા. કહો પ્રધાનજી. બાપુ આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે? બાપુ પ્રધાનજી શું? પિંગલગઢ નગરી છે. યસ. રાજા વઢિયાર રાજ કરે. ખબર નથી ડેડી. જાઓ. ઓય શું કીધું? હું આમથી આમ ઘુમરા મારસ. કેમ ઘુમરા? એટલે રજવાડું જોયું કેમ? રજવાડું જોયું તો વાંધો નહીં. આમ કે આમ નથી તારો શિવ. શું કીધું બાપુ તને? હા પિંગલગઢ નગરી છે. પટિયા રાજા રાજ કરે. બોલો હું હતું? હું છે એટલે બાપુની વાત કરી જા. હોવા ભૂદેવ મળવા માંગીશ. આ તો મરવા આયા હું આવ્યો રોડે ની કઈ? મરવું નથી, મુલાકાત કરવી છે. જા. મુલાકાત એટલે વાતચીત. વાતચીત. તો મારી અરે હું ભાગવત વાસસ ભાઈ. કા તો તારી હારે હું વાત કરું? મારી અરે વાત થાય ઈ ત્યાં થાય. તારી હારે થઈ અહીંયા નો થાય. કેમ? તું મારી ઘોડે ચિઠ્ઠીનો ચાકર છો. હું હા તારી અને આ રાજનું કામ છે. આ તો હું રાજનો પ્રધાન છું. કઈ ખહુરિયો કૂતરો નથી. બરાબર આપણ તો આ જોતો નથી, તને ખબર પડી જવી જોઈએ. ખબર પડી જાય એટલે હું આમ આઈટમ બોમ્બ લાવ્યો. આઈટમ બોમ્બ નથી, આમાં લીલુડું શ્રીફળ છે. ઓ શ્રીફળ છે. શ્રીફળ. આથી એમ કે ને બાપુની માનતા લઈને આવ્યો. વધે એટલે પાણી મોઢા મેળ દીધું. બાપુ એ તમારી માનતા લાયો. બાપુ પણ એ માનતા લાયો. એ જીવતાની માનતા ન હોય નહીં. આશીર્વાદ આપ્યા હતા ને? હા એટલે જીવતાની માનતા ન હોય. એ ક્યાં ભૂલાઈ ગયું? તા શેનું છે? મેં તને કીધું માનતાનું છે. તો લાયો છે ના હાટું? શેના હાટો? એટલે લગ્નનું છે. લગ્નનું. અરે બુડા કેમ? તારે મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? એટલે બાપુનું થઈ ગયું 27 વર્ષ થયા. થઈ તો ગયું ભાઈ.
નહીં ઓય, એ ડેડી નીચે નહીં ડેડી. મને તે આશીર્વાદ નો દીધો હોત ને તો આવું કઈ ન થાત. બાય નીકળ તું અહીંયા પટાવ તો અંદર જા. આ તો પણ એનું થઈ ગયું છે, આપણે એની વાત જ નથી કરવાની. તઈ શેના શિયા શેનું એટલે રાજમાં કુંવર નથી. હમણાં કવટ ન થવા બાપુએ કુંવર ક્યાંથી હોય? ઈ કુંવર નહીં, તઈ દીકરા શેક નથી. જોતરની દીપડા જેવા લાગે. એ તો હાવટના શોખ પાડે હાવટ. એટલે આ છોકરો શેક નથી એને છોકરો. બાપુ ને એકચ્યુઅલી છોકરો છે ને. હા તો એકચ્યુઅલી ની વાત કરવાની છે. એ અમાર પતું નું તને શું લાગે તારા હાટો આવ્યું છે? ખાંડ ખાવ. હા તો હું એમ કહું છું, આપણા હાટું આવું આવે તો તારે સમજી જવાય. અમાર પતું હાટું લાયા. તો એના હાટું જોઈ ને તારા હાટું આવે આવા. હવે આપણા હાટું હું આવે નહીં. એ ઘણી કમા કહો પ્રધાનજી. ડેડી કો ભૂદેવ આવ્યા તમને મળવા માંગે છે. પ્રધાનજી જઈને બધાને કહો રાજના ગોર હોય એને માન સહિત અંદર લઈ આવો. અરે રખડતા ભટકતા હોય ચપટી શી ખાપી આવ્યા રસ્તે રવાના કરો. જાઓ. ઓકે ડેડી. ઓય રાત નો શોખ ખહુર્યો. બેઠા એમાં 5 જણા પૂછે આપણે બેમાં ખોહર્યું કોણ લાગે છે? હું તો પૂછો શું તને એટલી ખબર ન પડે કે રજવાડાનો હોય તો જ રજવાડામાં આવે. આ તો કીધું મારા જેવો નથી ને તો નો આવતો. અસલ રાજગોર, અસલ રાજગોર. ખા ગોરાણી ના તારી માના હમ. હે તારી ભલી થાય. ઓય કા કેવું થયું? કેવું થયું એટલે બહુ અઘરું થયું. હા તો પણ આમાં હમ નો દેવાના હોય. એટલે હમ નો દેવાને એટલે તારે કોકની માને ઉલાડવાની. તો તને કોને કીધું પણ હમ દે એમ? એટલે હમ આ તો રાજગોર સહી તો રાજગોર કીધું. એટલે હમ કેમ ગોરાણી નો ખાતા? ગોરાણી ની કઈ ભી છે? ભી શું હોય એમાં? કઈ નક્કી ન હોય. કીધું હમ બમ નો ખાતો ને ઘર આવીને ગોનારી નાખા એવો કઈ ત્રાસ જ નથી. નથી. તો એ બધું ગોરાણી તમારા રાજમાં હોય તો ભલે આમ છે ગોરાણી હોય તો ખરા ને. છે તે હોય જ ને. તો છોકરા છે દાદા. એ પૂછવાનું ન હોય, છોકરા હોય. કેટલાક છે? કેટલાક એટલે કઈ કોથરા ન ભરાય, એક હોય. એક જ હોય ખટારા ભરાય એટલા ન હોય કોઈ. તો પણ પૂછો શું શું કરે? મજા જ કરે છે? કેમ મજા જ કરે. કેમ મજા જ કરે? ઓમ ભગવાન વિષ્ણુ લાવો ચપટી લોટ. અમારા એટલે એમ મજા ન કરે. અમારા જ પૈસા વીણે જો. તે તમારા પૈસા મીણતા હોય તો મોકલી દો મારા ભેગા. એ ફાવે નહીં ટીડીડીટ. એ બધું ભાવી જાય 15 દિન. જા બાપુની વાત કરી. આ બાપુ એ અસલ રાજગોર છે ને એ વળી તાજા તાજા. પ્રધાનજી બધાને માન સહિત અંદર લઈ આવો. હાલો દાદા માન સહિત આવો. વાહ ગુબેર પગ ચડાવી બેઠા જો. ઈ ભાઈ એનું રાજ છે ગમે એમ બે. હે? હા ડેડી ભૂદેવ ભૂદેવ ડેડી. આમ આખો આલ મારાથી. આખો આમ આમ આઈ ની. એલા બોલો બોલો હું ફેરા ફરો હો. પણ ડેડી આમ ત્યાં ફરે આપણું બધાને થઈ જાય. બોલો ને લાવ. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે ભુદેવના ચરણમાં રાજા બઢિયારના નમન છે. જય થાવ મહારાજ. કહો ભુદેવ કેમ કઈ તરફથી આવો છો? કઈ તરફ જઈ રહ્યા છો? અહીંયા સુધી આવવાનું કારણ? અરે મહારાજ આવવાની વાત કરતા હોય આવું શું પોકળ નથી. પોકળગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમનું લીલુડું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ખામોશ ભુદેવ ભાન તો નથી ભૂલ્યા ને? કારણ પોકળગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર એટલું નહીં 22 વર્ષના આબોલા માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ. એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી બાપુજી આ ભુદેવને રાજની બાયણે કાઢો. જાઓ બસ આ અરે જાઓ. બસ જાઉં છું. પણ તમે સાવજ જતો જાવ ને. ક્યાં ગયો ક્યાં? એ આમ આઈ તો એ ધક્કા માર માર આડી માનવ. વિષ્ણુ માનો ઉપર નાથી આમ બસ આ ધક્કા હું મારસ પણ ઉપર ને એ બુસિંગ નથી જવું. જા પડે ને કમરે ઠીકો મારી નો દુકાન નથી જવું. એ વયો જાય. નથી જવું. અહીંયા જ પૂછ. એ વઈ જાય બાકસ. નથી જવું. અહીંયા જ પૂછ. આયા નથી ઉભો આમ હોય. અહીંયા જ પૂછ. એટલે આયા નતું ઉભો. ગોવર્ધન ચોકે ઉભો છે. જા જા કેવું જ કહી દે. જા નથી જવું જ નથી. અહીંયા જ ઊભું. જા એટલે આયા નતું ઉભું રહેવું. જાને ભાઈ તમે અહીંયા મહેમાન આવી રીતના ધક્કા મારો છો. અરે ધક્કાની ક્યાં કરે? ગલગોટિયા ખવડાવી અમે. ઉભા નથી જવું જ નથી. જા કહી દે અહીંયા જ ઊભું. જા આ ડેડી કે અહીંયા ઊભું 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 પડી ઊભું ક્યાંથી કાઢ્યું? એ પ્રધાનજી ઉદયને ધક્કા મારી રાજની બાયણે કાઢવાનું કીધું. પણ ઈ હજી રાજમાં શું કરે? પણ ઈ હું ખાઈ ગયો? અહીંયા સોટી ગયો. જાઓ. આઈ હાલે
તારે અહીં નથી ઊભું ધક્કા મારતો ને શાંતિની વાત કહે એ વયો જાને આમ ધક્કાવાળી તો પણ નિરાયતે કોક નું કઈ ખંભરાય હવે હા ફરવા દે હા ભરું ને બટ તમારે પોકરણમાં કઈ લો પાલેશ એટલે તમે પોકરણગઢ નું નામ લીધું હા કેમ અરે તમારે પોકરણગઢ નું નામ નો લેવાય કાઉં લેવા અરે અહીંયા અમારે 20 વર્ષથી વેરાલે 22 વર્ષથી આબોલાલે 42 થી અમે ભેગા નથી થયા તે મને થોડી ખબર હોય તમે અહીંયા બાવરિયા વાવ્યા છે આથી હજે કાંટા ખૂતેશ હવે ખબર પડી ગઈ 20 વર્ષ થયા વેર અરે બાકા શીખી યુથ હાલે 20 વર્ષ થયા યુથ તઈ તો રોજ ધીંગાણું થતું હોય છે ને રોજ અરે દરરોજ ધીંગાણું ઓલા હું આ કઈ ગાજર બટેટા કાપવા રાખી અમેલા હે અંદર વઈ ગઈ એટલે એમ નહીં રોજ બાંધવાનું અરે દરરોજ બાથી અમે દરરોજ કાંઈ વાંધો નહીં યુદ્ધ કરો એનોય કાંઈ વાંધો નહીં તો યુદ્ધથી પાસ આવો બાપુનું સન્માન કરતા છો ને ડેડી નું સન્માન થાય ને હે હા રજવાડામાં અરે ફૂલ આરતી તમારી મિસ્ટેક કેમ એને ડોકી જ આમ કેમ સન્માન કર પણ એ સન્માન ડેડી સન્માન કાઈ વાંધો નહીં આપણે કાલ સન્માન કરીશું આ સન્માન આ ક્યાં તું નવું નવું કાઢસ મેં તો તને ચોખ્ખું કીધું તારે કહી દેવું હોય ને કે એવી રીતના અમે સન્માન નથી કરતા આ તો હવે ખબર પડી ગઈ હવે ઉપર મારો ભાઈ વયું નથી જવું એકવાર રાજમાં જવું છે હવે અને આ કામ તારે જ પતાવવાનું હરગાવ્યું તે મેં ન થરગાયું તે હરગાવ્યું છે આયા પોકણગઢ નું નામ તે લીધું હા તો પણ હવે નિરાયતે વાત કર જા હવે બાપુ કે જા એકવાર રાજમાં જવાનું થાય હવે તારે જવાનું ન થાય કેમ ન થાય હવે તારે જવાનું થાય હા તો મારે ગોવર્ધન ચોકડીએ બેહવાનું થાય બેઠો બેઠો ભીખ કેમ બે માંગવું વાર થાય એટલે તને કાઢી મૂકે તઈ હા તો કાઢી મૂકે એમાં હું મૂંઝાઈ ગયો તઈ મારે ભેગો ભાઈ આવજે તમારે ભેગો હું કરું આ હું કરું ઈ તારે કરવાનું ઓમ ભગવાન વિષ્ણુ ટીડી હવ શ્રાવણ મહિનો જેટો ભાઈ તો પણ આમાં 12 મહિના શ્રાવણ મહિનો હોય ખારમાં બીલું પડે જવાબપુર વાત કરી નો કાઢી મૂકે આટલી વાતમાં તને કાઢી મૂકે ડેડી ગરમ થઈ ગયા ભાઈ તો ગરમ થઈ ગયા થારે પાડવાનું બધું તારી પાસે હોય જા જા મારી પાસે શું હોય એમ નહીં તો આટલા બધા ગરમ થઈ ગયા તો હવે ને મૂળમાં લઈ આવવા કાંઈક તો કરવું જોઈએ ને મૂળમાં લઈ આવ હા મૂળમાં આવી જાય શું કરવું પડે એક કોથરી દેવી પડે આ ડેડી 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 આ પણ દૂધની સા તો પાવો કે નહીં ક્યાંથી આ તું આવું નવું નવું લઈ આવે છે તો હું તને ક્યાં તું હરગાવર હું તને કાંઈ કહું છું ભાઈ મેં દૂધની કોથરીનું કીધું આ તો તારે પેલા શોખવેટ કરી દેવાય જા પૂછતો પૂછવત્તર જવું જ જોઈએ જો હું પૂછવા જાઉં માને તો બરાબર બરાબર આ જા પણ હરખાઈ ની રીતે વાત કરીને આવજો હા જો કાતરું મારે વયો જાતું વયો જા તું પણ મને બીવડાવે તો કાતરું મારે છે બાજે ડોકું કાઢીને બીવો છો ને બારીએથી ડોકું કાઢીને આવે એનું નામ ભરત પૂછીને આવે ને એનું નામ મરદ કહેવાય પૂછતો આય હે? હા પૂછતો આય અને નિરાયતે શાંતિથી વાત કરીને આવજે મને આવે છે યોગેશ તારી યાદ તારા વિના ગમતું ગમે ગમે બાડીડી ગમે આ ડેડી ગમે છે એ ઉપર ક્યાં ધોડ્યો આવે આ ઉપર ની આમ હું ખાઈ ગયો હલતોય નથી આ તો પણ મેં તને કીધું ત્યાં જઈને એવા લવાન કરી લવાન નહીં મેં તો કીધું બાપુ ટાટા પાડું લા આવી રીતે આવી રીતે નિરાયતે શાંતિથી વાત કર ભૂદેવ મળવા માંગે છે તારી ભાષામાં જા ભૂદેવ અહીંયા કોકના છોકરાને મારવા આવ્યા હે આ ડેડી ઓલો ભૂદેવ માનતો નથી તમે કહેતા તો લેતો આવું દાનજી ચૂ બુદેવને રાજમાં લઈ આવો જાઓ ઓકે જાઓ હાલો માન સહિત આવો તો પેલા લઈ ગયો હોત તો પેલા પણ આવું મને ખબર હતી તારે પેલા કહેવાય ને આવું હવે વ્યવસ્થિત વાત કરજો હો હરગાવતો નહીં કાંઈ અરે મહારાજ ચૂ આવી વેરઝેરની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જો મહારાજ વારે વાહ કદાચ આ શ્રીફળનો શિકાર નહીં કરો તો પોકણગઢના રાજા અજમલને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા માટે કહું છું મહારાજ કે વાત ઉપર એક વખત વિચાર કરો અરે બુદેવ આજ સિંહનો કરું શિકાર અરે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉઠતા પંખી એટા પડું બઢિયાર મારું નામ છે બુદેવ હજી સમજાવું છું જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે વાહ ડેડી અરે મહારાજ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું મહારાજ કદાચ આ શ્રીફળનો શિકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે એ બ્રહ્મત્યાનું પાપ
આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ. અરે નહીં ભૂદેવ, આજ બ્રાહ્મણ નું સંતાન છો, આટલા બઢિયાર લાચાર થઈને ઉભો છે. આ જગ્યાએ ધ્રુવા ગુનો કોઈ પણ આદમી આવ્યો હોત, એમના દળથી મસ્તક જુદા કરી મારા ઘરને કાગળ કરી દીધા હોત. થોડી વાર રાજમાં બિરાજમાન થાવ, હમણાં જ ગોળ પ્રતાપને બોલાવી લીલુડા ફરજી લાવું. પ્રધાનજી, શું ડેડી? રાજમાંથી ગોળ પ્રતાપને બોલાવો. ઓકે. મેં તો કીધું ભૂદેવ ગયો. તને બહુ વરખ લાગે છો. નો મારે બ્રાહ્મણના દીકરાને એલા તને કઈ ખબર પડે છે કે નહીં? એટલે ખબર પડે એટલે તમે એમ કહો કે તંબુરો બંધ કઈ ની તારો. એટલે હું કયો દાદા તમે ભાઈ? કેમ હું કયો છો એટલે? એટલે હું કયો એટલે તમે એમ કહો કે આ શ્રી પડાય સ્વીકારવામાં નો આવે. નો આવે તો ભૂદેવ અહીંયા બ્રહ્મત્યા કરે. આથી કરે. બ્રહ્મત્યાનું પાખા પિંગલગઢ નગરી ને લાગે. પેલા તને લાગે પછી. હે? હા પેલા તને. મર ક્યાં મારા બાપનો મર તો. હમણાં નથી ઓલા ભજીયા બહાર આવતા ડફ દેરાના. આ ધબધબાયો છે એટલે બધી દાજ કાઢસ ને. કાંઈ દાયત નહીં. કાંઈ? ફાકા નો મરાય, હત્યા કરે. આ તો હું કીધું બાપુ તને છોકરાને બોલાવાનું. બોલાય હાલ. આ તો બોલાવું છું, સાના માના રાજમાં બેહી જાવ. હાલ મૂકી જા ન્યા. ક્યાં? ન્યા બાપુ પાસે. આયલા જાવ આમ. આમ મૂકી જા ન્યા. પગાર દેશે ને પાછું. આ સોખું કઈ ન્યા. ક્યાં? ન્યા સોખું કઈ. હવે તમારા રજવાડામાં આવું છે? આવજે તઈ ખબર પડશે. ધૂળ તમા પેલું સોખું કઈ. આ અમારી પાસે નેપટિંગ નો હોય, બેહી જા સાનો માનો. સોખું કરી દે. હાલ. ડેડી આ પર નેપટિંગ ક્યાં લેવા જાવ? પણ નેપટિંગ લેવા જાવ. આહા આહ બે જય સાનો માનો હેઠો. ઓલું લાવો સાફ કરજો ને ફલાણું. અને હેઠું અહીંયા બેહવાનું કીધું બરાબર. પગ બેઠો છો પણ આ તો કે પગ ઉપર પગ ચડાવવાનું નથી કીધું. ખાતી એમાં તમને શું વાંધો છે? એમાં વાંધો હોય જ ને. એક તો ટૂંકા ધોતિયા પહેરીને આવ્યા હો ને, આમથી પવન ભરાય ને પંછી બનું ઉડતા ફીરું. હેઠો રાખો. એ તને નો ખબર હોય અમારે ટેવ હોય. યાર, તઈ તમારે ટેવ હોય તો દરરોજની ટેવ તમારે કાઢો ભાઈ. હાલો 1 2 3 4 ધાન બોલાવે મતલબ આ વગેરે હાય. ધાન બોલાવે મતલબ આ વગેરે હાય. આવજે રાજનગર બહાર આવજે આપણે દરબાર. એ બોલાવે મતલબ આ વગેરે. વાહ બોલો બાબુ બોલો. બોલો બાબુ બોલો. ભવાની માતા રે મારી માવડી રે. એમાં લાગુ તને પાય લલી લલી લાગુ પાય. ભવાની માતા રે મારી માવડી રે. એ બોલો યો સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે. વાહ બાબુ વાહ. બધા લાગુ તને પાય લલી લલી લાગુ પાય. સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે. એ બાબુ ધરતી માતા રે મારી માવડી રે. લાગુ લલી લલી પાય લાગુ લલી લલી પાય. ધરતી માતા રે મારી માવડી રે. એ બોલો બાબુ યો ચલે ને કટારી અમર અમર પેરાય. હતા સિંહોની તલવાર હતા સિંહોની તલવાર. પેલે રે કટારી અમર અમર પેરાય. એ હાથ નગરી નો હું તો રાજકુમાર. બાબુ વાહ. નગરી નો હું તો રાજકુમાર. કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ. કઈ કઈ નગરી નો હું તો રાજકુમાર. બોલો બાબુ. રાજકોટ પિંગલ નો હું રાજકુમાર. રાજકોટ પિંગલ નો હું રાજકુમાર. વાહ બાબુ વાહ. કદમ હોય મેરા નામ કદમ હોય મેરા નામ. ગઢ પિંગલ નો હું રાજકુમાર. મારા પ્રધાન બોલાવે
અરે પ્રધાનજી, અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ? હે અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ? હાલો આપણું મીટર કાપી ગયા હે ક્યાંક લાઈટ નું કરવું ને હું દાંત કાઢો ક્યાં હતા એમ કહું કામ મારે નથી કામ આપણા પપ્પાને છે ચાલો પપ્પા વાત છે લ્યો ડેડી દીકો આવ્યો પણ એ આ કરજો આ કરે જો મોઢામાં આવ્યું ને તો હનુમાન બનાવી દે અરે પિતાશ્રીનો જન્મમાં પુત્ર પ્રતાપ નમનું કરે છે. અરે આયુષ્યમાન ભાવ બેટા પ્રતાપ. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, રાજ વિશે બોલાવવાનું કારણ તો એટલું જ કે પોકણ ગઢથી કોઈ ભૂદેવ આવ્યા છે. પોકણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ એમનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં નહીં પિતાશ્રી, આ વાત તો કદાપી નહીં બને. તેમનું કારણ બહુ જ નહીં 22 વર્ષથી આ બોલાશે. માતા શ્રીફળ કદાપી નહીં જીલાવો. અરે નહીં બેટા પ્રતાપ, આટલો બધો ક્રોધ ન કરો. એ શ્રીફળનો સ્વીકાર કરો, નહીંતર પોકણ ગઢના રાજા અજમલ થશે. પટિહારો અમારાથી ડરી ગયા. અરે જેવી પિતાશ્રીની આજ્ઞા. વાહ રે વાહ, એક કે પસાડીને માર નાખું ને એક કે મારીને પસાડી નાખું હો. બાકી મૂકવું નહીં. સે કાંઈ સંસ્કાર રેખો સાટીનો. હે પપ્પા હામું બોલાય નો બોલાય. અમે કોઈ દી નથી બોલતા અને અમે બોલી તો એ મૂકતાય નથી, સીધો જ વધાવી લઈશ. અને હું કયો તમારા લીલું સીફળ નથી જીલું એમ? જીલી લે મારો ભાઈ. આમાં પૂછ અમુક ના પસાતિયા બિચારા ટિફિન વગર ના જાય. પૂછ આ વાંઢાવની વેદના પૂછ. બે નંગ તો આપણા જ છે જો. પૂછ કેમ દી નીકળે. જીલી લેજે. અત્યારે કમોય ના નથી પાડતો. બહુ મકોકી જીલી લેજે. આમ ટટ્ટાર ઉપરે જો ભાઈ વાહ આબરૂ હું કાઢો. આર્મી ના ગેમ ઉપરે ટટ્ટાર બાસ. વારે વાહ, એમાં ધાર છે હો, લાગી જાય. અંગૂઠો બંગૂઠો કપાઈ જાય. ઓ ઝીણિયા પટેડી ઓલાને બોલાવું છું. એ ઊભો થાય ઝીણિયા, ઊભો થાની. મને શું ખબર, મેં કીધું બાપુને બોલાવ્યા. બાપુ વારી તને બોલાવું. આ કોણ છે? હે આ કોણ છે? ઓળખાણ કરાય? હા હા. આ ચોકડી હે ને ભાખરી નો વેસવા વાળો. હે ડેડી ઈ આપણો દીકો છે. પ્રતાપ છે. દાદી મુદ્દે સાથે વ્યવસ્થિત વાત કરો. જાઓ. વ્યવસ્થિત વાત કરું. એક હતા રાજા ને એક હતા રાણી. વ્યવસ્થિત ઓય ડેડી. હા દૂધ આવ્યું. વાહ ડેડી ઢોરાઈ જાય દૂધ. પ્રતાપ છે ભાઈ, પ્રતાપ. હાલે જાય. હો હા ચાલી જો. હાલો ભાઈ હાલો. આમ હું આ ટીપણા પકડવા આવી અમે. તો કેમ તને પગાર નથી દેતા? પગાર બાપુ દે, તું થોડોક દેશ. આ તો બાપુ દિવસ છોકરો બાપુનો જ છે ને. હા તો એનો છે. ત્યાં જઈને કે મને હું કેસ. આમ તો તારી વાતે હાસી. હા કુંવર બાપુના યસ. તો ઉભો રહીને કહું. ઓય કા એ ડેડી હું શું કામ નો છું? લઈ લઉં. આ તને અડવાઈ નો દો. આ તો કુંવર ને જોવા છે ને એટલે ને કરતા અડવાઈ નો દો. હે હા એવું બધું હું આમાં કઈ હોનાની વસ્તુ છે? હોનાની એટલે ઈ તારા કામનું છે જ નહીં. હે હા આ કહું ઉભો રહે. માપે ઓય એ કઈ ડંકીનો દાંડિયો નથી તો આમ ધમવા માંડ્યો. એટલે માપે માપે જ જોઉં છું હો. આ તો માપે જ હોય ભાઈ. હા એમ ઈ માપે હોય કેમ બધું એટલે માપે એટલે? બધું એટલે ભાઈ એમાં નંબર પ્લેટ નાખેલી છે. એટલે અમારે દીકરી દેવી છો. આ તો અમારે દીકરો દેવો, દીપડો થોડોક દેવો છે. આ તો પણ જોવા દો નહીં રહી. આ બધી હોડે હોડ છે ને. એટલે તું ભામણ છો કે ભંગારી? કેમ આ છોકરાના ડબ્બાની કોણે કકડાવા માંડ્યો લા. ડબ્બાને ઘોડે ક્યાં કકડાવ્યા છે? આ તે આમ નિરાયતે જ હોય. અહીંયા એન્જિન આવે ભાઈ. આ તો પણ બધું હોડે હોડ હોય તો મારે જોવાની જરૂર જ ન પડે. તમારે કહી દેવું જોઈએ. આ તો હોડે હોડ જ છે. પગ સીધો રાખો દાદાને ખબર પડી જાય કપાસી છે એમાં.
કમ્પ્લીટ બધું હોડે હોડ છે 16 32 64 128 જાઓ બાપુની વાત કરો શું કુંવર ગમી ગયા હે કુંવર ગમી ગયા ગમી ગયા આ તો ગમી જ ગયા ને જો જો ગમી ગયો અમે કોઈને ગઈમાં જ નહીં આમાં છે હું ગમવા જેવું જ ગમે સાચી વાત છે ઓ ડેડી કહો પ્રધાનજી બાપુ બધા એમ કહેતા હતા દીકામાં આમ છે ને તેમ છે ને ટ્રેક્ટર રાખે ને નહીં થાય ને અકુમ બકુમ મુકેમ્બો ખુશુવા શું વાત કરો પ્રધાનજી ઈ વાત કરું વાહ પ્રધાનજી વાહ વાહ શાબાશ પ્રધાનજી શાબાશ શાબાશ પ્રધાનજી આજ તો ખુશીનો દિવસ હોય આજ તો આનંદનો દિવસ હા આનંદ અને ખુશીના દિવસમાં શું હોય પ્રધાનજી બોટલ પાણીની હા ફળો તો ખરા પ્રધાનજી તો જઈને બધાને કહો તો કુંવર પ્રતાપ ગમી ગયા હોય લીમડા શ્રીફળ જીરાવતા જાય ઓકે ડેડી ઓય લીંબુ સુતાર નાખ ખુશી દિવસમાં પાણી બોટલ શું કીધું બાપુએ લીંબુ સુતારવાનું એ કામ મારે ન કરવાનું હોય તઈ મારું કામ છે એ પૂછતો હોય જા શરબત પીવાનું કીધું એમ આ તો પાઈ હોય ને શરબત પીવું હોય તો એ કઈ મારે થોડી ના પડાય એને તારા હાથનું પીવું ભાઈ મારે આ કામ છે એ મારે કરવાનું હોય જો એ તારા લીંબુ શરબત નું હોય ને તો પૂછતો હોય જા એવું હોય હા. આ તો લીલું સીપર જીલાવાનું હોય ને જીલાવાનું કીધું ને હા આ તો એ જીલાવાનું જ છે આ તો જીલાઈ દ્યો જીલાવી દઉં એમ ન હોય તઈ પેલા આમ રાત તમારું ક્યાં લગી છે બતાવો કા તારે હું બઠાવું હે બઠાવાનું ન હોય હું અહીંથી ત્યાં પાછો જઈશ ને હા. મને બધું પૂછશે એવું છે હા ક્યાં રાજમાં ગયા તા કોણ રાજવી છે હા. કોણ કુંવર છે કેવડું રાજ છે બધું મને પૂછશે ત્યાં જાય છે આ તો એટલે. જોઈ લ્યો અમે રાત લઈને બેઠા કઈ રહો આ તો બતાવો ક્યાં લગી છે એમ ત્યાં લગે એટલે ઓલી લાઈટ ભરે હા છેલ્લી છેલ્લી લાઈટ આ ત્યાં બધું અમાર રાજમાં આવે એ બધું તમારા રાજમાં આવે બધું આ બોલેરો અમારો જ છે હું વાત કરસ અરે અમે દરરોજ કેટરસ વાળી છોકરીના ફેરા કરતા હોય હું એક જ હોય ડેડી તમે નો હું કરું છું આ પણ હું ફેરા કરવા જતો હોય ડેડી આ તો આમ ક્યાં લગી છે આમ આમ હા જો થાંભલાની લાઈટ પડે હા ત્યાં સુધી બધું અમારા રાજમાં આવે ત્યાં સુધી બધું તમારા રાજમાં આવે બધુંય આમ ક્યાં લગી આવે આમ આમ હા જો ઓલું એક્ટિવા પડ્યું હા સેલું આ છેલ્લું એ બધું અમારા રાજમાં આવે એની વાહ ઓકરો છે અમાર ઈ ઓકરો તમારા રાજમાં આવે અરે અમારા રાજમાં જ આવે પ્રધાનજી અમારે ઓકરે દરરોજ સવારે જવાનું જ હોય પણ ડેડી કચરો નાખવા કચરો તમારા હાથમાં ડોઈલ હોય ને મારા હાથમાં ડબલું હોય નહીં બે હું લઈ લઈશ બસ લઈ લે શ્રીફળ લઈ લે હું શ્રીફળ લઈ એટલે આ એ બધું કામ તારે જ કરવાનું લઈ લે એટલે તો ઘડીકમાં કામ છે હોય હા બધું કરવાનું જ છે પગાર છે નો દેશ તો તમારે ગોરાણી માને લઈને આવાય ઓય બાપુ નકર તો- બાપુ આ હું લાયો કેમ હું એટલે બાપુ આ હું આપણી છે? બરોબર છે તને ન ખબર હોય કા જોયું જ ન હોય તો ખબર હોય ને પછી હું આ પાણો પાણો છે આ તઈ લા શ્રીફળ છે લગન બગન થઈ ગયા આમ તારા થયા હે ને પણ આવું નથી આવ્યું થયા છે હા લગન થઈ ગયા હા તો બૈરું એ છે ને તો બુડા લગન વગર નું બૈરું હોય એમ નથી તો ઘરે છે ને હા લગન થયા હોય તો બૈરું તો હોય ને ભાઈ હા, તો છોકરા છોકરાય છે છે એમ ને કેટલાક છે કેટલા હા અમાર ગરીબ માણસ કેટલા હોય કેમ 10 12 હે 6 દીકરા ને તમે ગરીબ તો સાવકાર ને કેટલા હોય એ તો પૂછવું પડે પૂછતો જ જાતો નહીં યા નો જવાય તું પૂછતા જા તાર કરી જાવ જમણો હાથ લાંબો જમણો હાથ ખાલી કરો ને ડાબા પગનું મોજું હુંગાડો ક્યાં આવે છે એવું કા આમ પગ નો અડાડે એ અટાણા હોય તઈ જાન લઈને આવો ને તે દી ગયો જા સાનમોનો બાપુ પાસે જા હા કાંઈ વાંધો નહીં હાલ ક્યાં શું છે એ કીધું ને હાલો મેં તને નથી બોલાવ્યો તઈ તારું કામ પડશે જ બોલાવીશ ઓય મેં કીધું હાલો કીધું એટલે મેં કીધું હાલો હાલ, હાલ. ક્યાં કા હું થઈશ તને તું કેસ હાલો એટલે મેં તને નથી કીધું મારે ત્યાં વિધિમાં આવતું હોય હો. એટલે વિધિમાં હાલો નો આવે બરાબર તને ખબર છે હા અમે બાપુને પૈણાવ્યા કે હાલો આવ્યું જ નહીં પણ ડેડી હાલો હાલો નો આવે આવે તો હોપારી લેવા ગયો હોય એક જ વસ્તુ આવે હું ચીક ડમાક ડમડમ નહીં હાલે જીલા હોય